પોરબંદરમાં ડ્રેજિંગના કારણે સોમવારે મોડી રાત્રે એક બોટ રેતીમાં ફસાતા ભારે નુકસાન થયું હતું અને આ બોટને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ડ્રેજિંગની માંગણી માછીમારો ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે, છતાં જવાબદાર તંત્રની ઉદાસીનતાના કારણે આજે વધુ એક વખત બોટ માલિકને નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો। પોરબંદરના અશોક વિંઝા મોતી વરસની માલિકીની બોટ ડીઝલ અને બરફ ભરી અને માછીમારી માટે નીકળી રહી હતી। એ દરમિયાન અસ્માવતી ઘાટ નજીક આ બોટ રેતીમાં ફસાઈ ગઈ હતી અને આ બોટ આડી થઈ જતાં મોટું નુકસાન થયું હતું। સદનસીબે આ બોટના ખલાસીઓનો જીવ બચી ગયો હતો। આ ઘટનાની જાણ થતાં અન્ય માછીમાર આગેવાનો પણ દોડી ગયા હતા અને આજ સવારથી આ બોટને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પોરબંદર અસ્માવતી ઘાટ પાસે ગઈકાલે પોરબંદરની એક રાજસમ નામની બોટ ડ્રેજિંગને કારણે ત્યાં કિનારા પર ચડી ગઈ અને લગભગ 10 થી 15 લાખ નુકસાન થયેલ છે। આજે એ બોટને અંદર લઈ આવતા ત્યાં પણ ફસાઈ ગઈ ને અત્યારે ઉપર ક્રેન દ્વારા ઉપર ચડાવવામાં આવી છે। તો ત્યાં અવારનવાર દરરોજ એક્સિડન્ટ થાય છે, દરરોજ બોટો ચડી જાય છે। ત્યાં તાત્કાલિક ડ્રેજિંગ થવું જોઈએ। ડ્રેજિંગ નહીં થાય તો આગામી દિવસોમાં અમારે ફિશિંગ ડિપાર્ટમેન્ટ અને પોર્ટના તાળાબંધી કરવાનું આયોજન છે। પોરબંદરના અસ્માવતી ઘાટ નજીક છેલ્લા 3 વર્ષથી ડ્રેજિંગ કરવામાં નહીં આવ્યું હોવાથી અહીં રેતીના ઠર જામી ગયા છે, જેના કારણે અવારનવાર બોટો ફસાઈ જવાના બનાવો બને છે। આજે વધુ એક બોટ રેતીમાં ફસાઈ જતા માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ જીએમબી દ્વારા ડ્રેજિંગ થશે તેવા આશ્વાસનો જ આપવામાં આવી રહ્યા છે। સિદ્ધાર્થ બુદ્ધદેવનો રિપોર્ટ S9 ન્યૂઝ પોરબંદર।